પછી કંદમૂળ ત્યાગ કરવાનો હેતુ શું? કંદમૂળ એ જમીનની અંદર ઊંઘતા વનસ્પતિ છે અને એ વનસ્પતિ એ અનંતકાય જીવો છે. કેવા છે એની અંદર? અનંતકાય જીવો. હવે વ્યક્તિને ભગવાન શું કહેવા માંગે છે, જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે કે વ્યક્તિને ખોરાક ખાધા વગર તો જીવી શકાય એમ નથી. અને જે ખોરાક ખાવ છો તે જીવતો જ ખવાય, જડ ના ખવાય. જડનું પરિણામ જ ના આવે. જીવતો ખોરાક હોય તે જ ખાઈ શકીએ. બરાબર છે? તો કે છે કે જીવતો ખોરાક પણ કેવો ખાવો? તો કે પહેલા તો આપણે કોઈને પશુ પક્ષી પ્રાણીઓને મારીને ખાઈએ તો એ ભયંકર ત્રાસને પામે છે, માટે એ ખોરાક ના ખવાય. પછી એનાથી આગળ જાવ તો કયો ખોરાક? તો કે આ શાકભાજી, આ તે બીજી બધી વનસ્પતિઓ છે એ બધું ખાવ. એ કેન્દ્રીય ખોરાક છે. પણ કે જે એ કેન્દ્રીય ખોરાકમાં બી એવો કયો ખોરાક કહીએ કે જેમાં હિંસા ઓછી હોય? તો કે છે કે આ કંદમૂળ છે એમાં અતિ હિંસા છે. કંદમૂળ સિવાયનો ખોરાક છે એમાં ઓછી હિંસા છે. દાખલા તરીકે 1,00,000 ભીંડા ખાવ અને 1 બટાકું ખાવ તો પણ બટાકામાં જીવો વધારે મળે છે. ભીંડામાં જેટલા બીજ છે 5-10 જે હોય એટલા જ જીવ છે અને બટાકું જીવોથી જ ભરેલું છે. પેલામાં જેટલા બીજ છે એટલા છે અને પેલા તો જીવો જ ભરેલું છે. એટલે અનંતકાય જીવો હોવાથી એ ખોરાક જો વ્યક્તિ ના ખાય તો એના નિમિત્તે હિંસા થતી નથી. ખ્યાલ આવ્યો ને? હિંસા ના ખાવાથી બુદ્ધિ શાર્પ થાય. શું થાય? બુદ્ધિ શાર્પ થાય. અને શાર્પ થાય એટલે સંસારની વાતો પણ સમજી શકે અને મુક્તિની વાતો પણ સમજવાની ક્ષમતા ઉત્પન્ન થાય. બંને વસ્તુ છે. ક્ષમતા બંનેમાં થાય. એવું નહીં કે એકમાં થાય, બેમાં થાય. પ્રકાશ ઉભો થાય, ખુલ્લો સમજવાનો પ્રકાશ ઉભો થાય અંદરથી. આજે જે વસ્તુ બનતી એની શું અસર થશે એ પેલા બુદ્ધિશાળી સમજી જાય. એ રીતે